મોટી જવાબદારીઓ વચ્ચે પણ એમણે એમનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું. હવે વાત મૂકીને વાત કરવાની હતી ત્યાંથી લઈને આપણે પણ અનુભવ કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારે કાર્યકર્તા તરીકે સમાજ જીવનમાં ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં એ ભાવ સાથે જે આપણી આઈડિયોલોજી છે કે જળ ત્યારે જ બચશે જ્યારે જળ બચશે. એટલે જળ બચાવો એ આપણા આખા જીવન દરમિયાન એક બહુ મહત્વનું એક પ્રકારનું એમની ઈચ્છા રહેલી, પેશન. તો જેવા મુખ્યમંત્રી થયા એવું જ એમણે પહેલો કાર્યક્રમ જળ સંચયનો જાહેર કર્યો. અને ગુજરાતમાં જે આપણે આટલા વર્ષથી જે દરેક ગામોમાં તળાવોના કરવાથી માંડીને ગામનું પાણી ગામમાં ખેતરમાં જે પણ કુવા રિચાર્જ કરવાનું કામ હોય અને હવે તો સરકારમાં પણ એ કેચ ધ રેન નામના એક મોટા પ્રકલ્પ સાથે આખા દેશમાં જો આ અભિયાન ચાલ્યું હોય તેના મૂળ પાયામાં આદરણીય રૂપાણી સાહેબનો વિચાર. તો એ એવા નેતા કે જે જમીની કાર્યકર્તાથી સમાજ જીવનના સુખ-દુઃખમાં ભાગીદાર થતા મોટી ભૂમિકામાં આવે અને આવી મહત્વની ભૂમિકા ભજવતા પણ કાર્યકર્તા તરીકેનો એમનો ભાવ એ હંમેશા અને એમની વાત કરવા માટે કદાચ આપણે તો હજુ યંગ કાર્યકર્તા છીએ, પરંતુ પૂર્વ એમની સાથેના કાર્યકર્તાઓ સાથે મળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક એબીવીપીના કાર્યકર્તા ઇમરજન્સીની સામે સૌથી યુવાન હોય જેલવાસ ભોગવવાનો ભાવનગર કે ગુજરી ત્યાંથી લઈને સતત સંઘર્ષની યાત્રા. તો આવા આપણા વડા દુર્ઘટનામાં જ્યારે દિવંગત થયા ત્યારે આપણે સૌ સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એક વાત હું ચોક્કસ કહીશ કે જ્યાં દુર્ઘટના થઈ ત્યારે જે કાર્ય ગુજરાતના આપણા વહીવટી અધિકારીઓએ તમામ માનવ દ્વારા એ અદ્ભુત કાર્ય કર્યું છે. આપણે એને સરાહના કરવું જોઈએ, કારણ કે આ ડીએનએ મેચ કરવાનું કામ ખૂબ અઘરું છે. અમેરિકામાં 9/11ની ઘટના થઈ ત્યારે એનું ડીએનએ મેચ કરવાનું કાર્ય 3 વર્ષ સુધી છે. આપણે માત્ર 13 દિવસમાં લગભગ 300થી પણ વધારે અને ખૂબ એવી હાલતના મળી કે જેનું ડીએનએ કરવું પણ છતાં પણ આપણે આપ્યું અને સરકાર ત્યાં સુધી વ્યવસ્થા કરી કે જે પરિવાર ત્યાં ગુજરી ગયો ત્યાં એક ગેજેટેડ ઓફિસર પૂર્ણકાલીન એના ત્યાં રોકાયા, એને સાંત્વના આપી, એમ ડેડ બોડી આવે, ડેડ બોડીના અગ્નિ સંસ્કાર થાય, ત્યાંથી લઈને એ ડેડ બોડી સાથે જોડાયેલા એના સ્મરણ, કોઈએ વીટી પહેરી હોય, કોઈએ માળા પહેરી હોય, કોઈએ લકી પહેરી હોય, બેન હોય તો એને નાકમાં કંઈ પહેરી હોય, એ બધું જ એના પરિવારજનોને હેલ્પકેમ પહોંચાડો. આવું કામ સરકારે ખૂબ સંવેદનાથી કર્યું છે અને સરકારના આવા અભિગમને પણ આપણે સમાજ જીવનના કાર્યકર્તા તરીકે જન સુધી એ કાર્યની સરાહના કરવી જોઈએ. એ પણ આપણી ફરજ છે, પરંતુ આ કામ એક વિશેષ કામ નવી ચેલેન્જમાં કર્યું ત્યારે સરકારને પણ આપણે આભાર માનીએ છીએ. જે પૈસા જે પણ બીજા આપણા જિલ્લાના પરિવારજનો છે એમને અવારનવાર પ્રત્યેક ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીના આગેવાનો સતત એમનો પડઘો કરે છે. જ્યારે કહ્યું હોય કે એ ડેડ બોડી સવારે આવે, બપોરે 6 વાગે, તો આપણા કાર્યકર્તાઓ સવારે 6 વાગે આપણા ઘરે જઈને બેસે. ડેડ બોડી 6 વાગે આવવાની તો 6 વાગે જ્યારે આવે ત્યારે પણ એની અંતિમ વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી પરિવારજનોને ઊંઘ આપી. ત્યારે આજના પ્રસંગે એવા કાર્યકર્તાઓને પણ આપણે ખૂબ માનવીય દ્રષ્ટિથી અને સમાજ જીવનનો ભાગીદાર થયા છે, સુખમાં ભાગીદાર થયા, તો એમના ભાવની પણ કદર કરીએ છીએ. અને આજની આપણા સભામાં સૌને મારા જીવન વ્યક્તિગત મારા તરફથી પણ શોભાંજલિ આપું છું. સૌને જય મહારાજ. આજની આ પ્રાર્થના સભામાં આપણા માન્ય સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, 12મી જૂને વિમાન દુર્ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી, પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને જેમની સાથે મહામંત્રી હતા ત્યારે મેં પણ મંત્રી તરીકે કામ કર્યું, એટલે એમને નજીકથી પણ ખૂબ સારી રીતે એમાં સૌભાગ્ય પરિચિત છું. આપણા ખેડા જિલ્લાના 17
અવસાન પામેલા દિવંગત આત્માઓને અને પ્રેમ દુર્ઘટનામાં જેટલા પણ અવસાન પામેલા છે બધા દિવંગત આત્માઓને વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અહીંયા આપણા માન્ય સાંસદ શ્રી ખૂબ વિસ્તૃત વાત કરી. ટૂંકમાં કહીશ કે વિજયભાઈની કામ કરવાની પદ્ધતિ આપણે બધાએ ઘણા બધા કાર્યકર્તાઓ સાથે કામ કર્યું હશે, પણ વ્યક્તિગત રીતે મેં પણ એમની સાથે મુખ્યમંત્રી હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી. જિલ્લાની નાની નાની બાબત હોય, વિકાસની નાની નાની બાબત હોય, કે કાર્યકર્તાઓને એક એક વ્યક્તિને એ નામથી ઓળખતા હતા અને એની કોઈ પણ પ્રશ્ન હોય તો એ ખૂબ ગંભીરતાથી લઈ અને એ કામનું અને એના પ્રશ્નનું સોલ્યુશન લાવતા હતા. સંગઠનમાં પણ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. સંગઠનમાં પણ જ્યારે અહીંયા જિલ્લામાં આવ્યા હોય એક એક કાર્યકર્તાને યાદ કરતા, કદાચ એમાં સાથે કાર્યકર્તાએ કાર્યક્રમમાં ઉપસ્થિત ના હોય તો વ્યક્તિગત રીતે પણ યાદ કરતા. એવી રીતે મુખ્યમંત્રી બન્યા, પ્રદેશ પ્રમુખ બન્યા, વિવિધ ભૂમિકામાં કામગીરી કરી. તેમ છતાંય જિલ્લા લેવલ સુધી તે કાર્યકર્તા જ રહ્યા એ હું ચોક્કસપણે માનું છું. ખેડા જિલ્લાના અને મૃત્યુ પામ્યા છે એ બધાને ભારતીય જનતા પાર્ટી પરિવાર શ્રદ્ધાંજલિ આપે છે. તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે